શું ફરીથી લોકડાઉન આવવાનું છે? ઓ માય ગોડ, આ શું થવા બેઠું છે આપણા દેશમાં? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। મેરે પ્યારે દેશવાસીઓ, હાલમાં 1 વર્ષ સુધી લગ્ન માટે સોનું ન ખરીદો, વિદેશ ન જાઓ, પેટ્રોલ ઓછું બાળો, ખાતર અને રસોઈ ગેસનો ઉપયોગ ઘટાડો, ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહન જેમ કે સિટી બસ કે મેટ્રોનો ઉપયોગ કરો। આજે સમયની માંગ એ છે કે આપણે તે પ્રથાઓને ફરીથી શરૂ કરીએ, કારણ કે તે દેશના હિતમાં હશે અને આપણે તેને ફરીથી પ્રાથમિકતા આપવી જોઈએ। આ જાહેર અપીલ કોઈ અન્ય નેતાએ નહીં પણ ખુદ વડાપ્રધાન મોદીએ તેલંગાણાના સિકંદરાબાદમાં એક આયોજિત જાહેર સભામાં કરતા કન્યાકુમારીથી કાશ્મીર અને કચ્છથી કોલકાતા સુધી દેશવાસીઓમાં ફડક પેસી ગઈ છે કે હે ભગવાન, હાયો રબ્બા, હે ઈશ્વર, આ શું કહ્યું વડાપ્રધાને? શું ફરીથી લોકડાઉનના દિવસો આવવાના છે? જાણકારો કહે છે કે વાતનો ઈશારો તો એવો જ છે, કેમ કે કોરોના વખતે મોદીએ પહેલા જનતા કર્ફ્યુના લાભ ગણાવ્યા અને પછી લોકડાઉન જાહેર કરીને આખા દેશને થંભાવી દેતા એ વખતે દેશમાં ક્યાં શું થયું તેની ગાથા, વ્યથા, આદિ ઉપાધિ, ઈડા પીડા અને દુઃખ દર્દ લોકો હજુ ભૂલ્યા નથી। કોરોના નામનો એક ચેપી વાયરસ ચીનથી લઈને આખી દુનિયામાં ફેલાયો હતો। તેનાથી બચવા ભારતમાં પણ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું, પણ હાલમાં કાંઈ ફરીથી કોરોના ફેલાયો નથી, કોઈ બીમારી નથી, કોઈ મહામારી નથી। જે છે તે એ છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે વૈશ્વિક તેલ સંકટ સર્જાયું એ કોઈ કુદરતી નહીં પણ માનવ સર્જિત વિકટ પરિસ્થિતિ છે અને તેને પહોંચી વળવા આગોતરા પગલાં લેવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ છે, એવા આરોપો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વારંવાર લગાવ્યા છે અને હાલમાં પણ મોદીની ત્યાગવાળી જાહેર અપીલને લઈને રાહુલ ગાંધી ગરજ્યા છે। વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ કરેલી જાહેર અપીલ એ કાંઈ ઉપદેશ નથી, પરંતુ સરકારની નિષ્ફળતાનો પુરાવો છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખતા તેમણે કહ્યું કે મોદીએ લોકોને કેટલાક કામો ન કરવાની અપીલ કરી છે, જેમ કે સોનું ના ખરીદો, ઘરેથી કામ કરો વગેરે વગેરે, પણ આ કઈ સલાહ સૂચન કે અપીલ કે ઉપદેશો નથી, પણ તે સરકારની ઘોર નિષ્ફળતાના પુરાવા છે। રાહુલ ગાંધીએ લખ્યું કે 12 વર્ષમાં દેશ એવા સ્તરે આવી ગયો છે કે જનતાને કહેવું પડે છે કે શું ખરીદવું, શું ન ખરીદવું, ક્યાં જવું, ક્યાં ન જવું। દરેક વખતે મોદી પોતાની જવાબદારી જનતા પર નાખે છે અને પોતે જવાબદારીમાંથી બચી જાય છે। દેશ ચલાવવો એ હવે સમાધાનકારી વડાપ્રધાનની બાબત રહી નથી। મોદીએ એમ કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન કેટલીક પદ્ધતિઓ અપનાવી હતી અને આવી ઘણી સિસ્ટમ વિકસાવી, અને આજે સમયની માંગ એ છે કે આપણે તે પ્રથાઓને ફરીથી શરૂ કરીએ, કારણ કે તે દેશના હિતમાં હશે અને આપણે તેને ફરીથી પ્રાથમિકતા આપવી જોઈએ। તેમની આ જાહેરાત કે અપીલ કાંઈ ગર્ભિત નહીં પણ સીધો ઈશારો છે કે દેશમાં હવે કોરોના કાળ જેવો સંકટ કાળ અને મુશ્કેલીઓથી ભરેલો મુશ્કેલ કાળ શરૂ થશે। શું ભારત ફરીથી એક ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે? જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।